बधाने का है, इसलिए सब लोग परिवार साथ में हो गए हाँ और कल रसन होगी बहुत बढ़िया। क्या बात है, हाँ बहुत 12 ઈંડી આવતી હે ને તો બધા દાંત કાઢતા હે बस जो भी दांत काटे बोलो ना। એ બધા દાંત કાઢે એ પછી અમને નહીં ગમતું हमारा में कैसा होता है, वहू आती है हाँ लेकिन એને બચ્ચા નાના હોતા है तो ये કેમ કામ કરે। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। हम्म ઓગી જાયજો લગ્નમાં જવો અમારે મોલ બેન આવ્યા છે શણગારવા बरोबर છે। તે બેન ને વાત સાંભળી કે પોપટભાઈ ઘેરે લગ્ન છે તે કે મારે આવવું જ છે। વાહ, તો બેન અત્યારે મસ્ત રીતે ઘરનો એક કહેવાય ને કે જે આપણી રૂઢિ પરંપરા જે પહેલાનો જે શણગાર છે હે બા આ બધી જૂની છે, જૂનું ભરત કામ છે। હા જૂનું ભરત છે। હા બેન, અમે બહુ ભર્યું ક્યાંથી આવો છો તમે? એટલી બધી છે પણ બા તમારું ભવિષ્ય 5 દિવસ પછી આવું છે તમારો અવાજ જતો રહે। મારો અવાજ બહુ જતો હવે બસ હવે 3 દિવસ જ છે અવાજ મારો। હા પછી તમારો આવી રીતે જ અવાજ થઈ જાય। હા પછી સાનું બનું જોયા કરો। પેલા જે આપણા માવડીઓ જે ઘરે બેસીને જે ભરતકામ કરતા એ ભરતકામની ઘણી બધી મોટી વિશેષતાઓ હતી, કેમ કે આ ભરતકામ એવી રીતનું હોય છે કે હાથથી બનેલું હોય છે। અને આજે બેન જે મોટા વરાછાની અંદર ખૂબ સારી રીતે બધા જ લોકોની ઘરે જઈ આવી રીતે શણગારે છે અને એક લગ્નનો અલગ માહોલ ઊભો કરતા હોય છે। તમારા આનું નામ શું છે? મંત્ર ડેકોરેશન, બરોબર। અને તમે મંત્ર ડેકોરેશન મતલબ બધી જ જગ્યાએ આવી રીતે ઓર્ડર માં જતા હોવ છો તમે, અને કેટલા દિવસ માટે રહેતું હોય છે આ શણગાર? જેટલા દિવસ રાખો એટલા દિવસ, બરોબર। અને કોઈ વ્યક્તિને જો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે? આપણે ઇન્સ્ટા આઈડી માં નંબર મૂકેલો જ છે, ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર, બરોબર। તો બેનનું ઇન્સ્ટાગ્રામ આઈડી હું અહીં મેન્શન કરી દઈશ કે આપણે ઘરે સારો પ્રસંગ આવ્યો હોય ને તો બહુ ઉત્સાહ હોય બધાયને, હા એટલે બધી તૈયારીઓ કરે। પેલા તો આવું ભરત નહોતું ને તો હાથે દોરતા। મારા લગ્નમાં મેં આવી કાંધી હાથે દોરી હતી। અરે વાહ, હા રાતે દોરી હતી। આનું ગીત છે શું? રે વિવાહિતા હય મારા બારણા વિવાહિતા કર રે વિવાહિતા હય મારા બારણા વિવાહિતા। આપણા બાણું યા વિવાહિતું કહેવાય, બરોબર। આપણું ઘરે વિવાહિતું કહેવાય। આ બા ઈ વિવાહ વાળા ઘર કહેવાય। હા યા એની પાસે બીજી કડી શું છે? એની પાછળની તો કડી આ ગૌઢામાં વખતનું ગીત છે, મને ઈ બેસ કડી આવડે। મમ્મીના વિડીયો બહુ મસ્ત આવે. હા તમે બે સાસુઓ હોય ને એ આવી રીતે રહે નહીં, જે ઈ વોવ જ નથી આયો એ ઈ કે તો સાસુ વહુ ને એવું લાગતું જ નથી એમ। હું એમ કહેતી હતી પેલા આવું જ હતું, પણ પેલા કેવું હતું અત્યારે બધું મેસિંગ લાવે। અને પેલા કેવું હતું જો કેમ કે હું તાર બા એ અલગ અલગ ગામની દીકરી હોય, પછી બધો કર્યાવર તો હોય જ તે, જેને ઘેર લગ્ન હોય ને નજીકની બાયું આણું વળીને આવી હોય ને બધો કર્યાવર લઈ જાય માંડવો હણગારવા, બરોબર, તે બધો અલગ અલગ હણગારતા। કોઈ માંડવાનો પડદો, બારહાકનો પડદો, ઝુમક, પછી હાડિયુંના સારે ખૂણે સાર દરવાજા કરતા, બધી હાડિયું ભારે ભારે લઈ જતા માંડવામાં લગાવવા, એવું પેલા કરતા। એટલે આપણી આ સંસ્કૃતિને જાળવવાનું કામ છે। હા પહેલેથી આ છે, કાંઈ આ નવું તો નથી જ તે, સાચી વાત। પણ સુધારો એટલો છો કે બધું મેસિંગ હવે આવે અને ઓલું અલગ અલગ આવતું, પણ હવે જૂનું જે વસ્તુ ખોવાઈ ગઈ હતી ને હવે પાછી પાછી આવી છે। એટલે એ વાત બહુ આનંદની છે। જૂનું જો પહેરવામાં આવ્યું, આ હણગારમાં આવ્યું, વચ્ચે તો કોઈ ભરત જ ન સડતા, એમ કે હવે ઈ ન થારું લાગતું, પણ હવે પાછું આવ્યું છે બધું। ના ના સાચી વાત છે। સુરતની અંદર દોસ્તો એક બીજી પણ એક સરસ મજાની પરંપરા શરૂ થઈ, બળદ ગાડા પણ ભાડે મળે છે। એટલે પહેલા તો ગાડામાં જ જાનું જાતી અને 4-4, 5-5 દિવસે વેવાઈ જાન લઈને નીકળે તો એમના મંડપે પહોંચતા, પણ હવે તો બળદ ગાડા પણ હવે ભાડે મળે છે। અને હવે આ જૂનોનો સમય આવ્યો છે ને, કેમ કે જેટલું જૂની વસ્તુ આપણી ખોવાતી જાય છે ને એ આપણી માટે બહુ શરમજનક વાત છે, પણ હવે ધીમે ધીમે લોકો સમજે છે। પેલા આપણે ગૌઢામાં વખતના કાપડા જીમી પહેરતા પછી ગયા તા, હવે નથી પાછા જીમીન કાપડા આવ્યા। સાચી વાત છે। જોઈ શકો છો આ સરસ મજાની ડિઝાઇન બેન અને એમનો આખો પરિવાર ખૂબ સારી રીતે મહેનતથી
અને લોકોના ઘરના પ્રસંગને ઉજળો બનાવે છે. એ બહુ મોટી વાત છે. તો બધાએ સપોર્ટ આપજો. અને ચાલો કાંઈ વાંધો નહીં, હવે એક બે ત્રણ કામ છે પતાવી દઈએ, ત્યાં સુધીમાં ઘર શણગારાઈ જશે, પછી તમને બતાવીએ. અમારા એકલવ્યભાઈ જાગી ગયા છે મસ્ત ઊંઘમાં, ને મસ્ત ખવડાવી પણ લીધું છે કાકીમાએ. કેમ કાકીમાં તમે એની જેવું મોઢું કરી નાખ્યું? મેં મોટું એમ કર્યું કે એને ખબર કેવી પડે, રોટલાને બટકું દઈ કે ભાખરીને બટકું દઈ તો જ ખાઈ એવી. હા, હું અહીંયા જ છું. અત્યારે અમારા છગન બાપા પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ વડીલ. તમને કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કહેશો આજે? આજે તો હવે કાલે ભાઈના લગ્ન વધારવાના છે, લગ્ન લઈ આવ્યા છે ઈ. સંજયભાઈને કાલે પાછોટે બેહાડી ને વરાતો બનાવી દેવાનો છે. બરોબર. ને 5 દી પછી ધબાકા? હા, 5 દી પછી 23 તારીખે ધબાકા. વાહ. તમે આ શણગાર જોઈ એ ઉપરથી તમે શું કહેશો આજે? બસ આજે તો બહુ મોજ આવે એવું થઈ ગયું છે બધું. આવું જો કે તમારી સમયમાં તો તમારી સમયનું જ આ બધું. હા, અમારા સમયમાં હતું આવું બહુ બધું. પણ આજે તમે પહેલી વાર અહીંયા જોયું પાછું? હા, અહીંયા પહેલી વાર જોયું ને. જૂનો રિવાજ નીકળ્યો છે અત્યારે. હા, જૂનો રિવાજ અત્યારે ચાલુ કરી દીધો બધે. વાહ. ને અમારા મોટા મામા પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. અત્યારના સમય પહેલા સમય આડા ગાડાનો ફરક. બરોબર. પહેલા કઈ નતું ભાઈ અમારે આવું. ના ના, સાચી વાત છે. અરે આ પેલાના પડદાનો આ ઝાકુ લાવી નાણામાં પેલાના પડદાનું જ ડિઝાઇન છે બધી. જો પેલા અહીંયા બે બાજુ કોયલ આવતી, બે બાજુ મોરલા, ગણપતિ, આવું છે સકલ્યું, પછી રાધા કૃષ્ણ, હવે તારે આવા પેલા પડદા જવું હોય તો સાની પેલા આવા હાથે ભરતા. કેટલો ટાઈમ લાગતો? આ એક પડદો ભરવામાં કેટલો ટાઈમ લાગે કાકી? કઈ નક્કી ન હોય, 6 મહિના વ્યા જાય ને વરહે વયું જાય. એટલો બધો ટાઈમ લાગે? તો બે હાઈ ઉપર થાય ને, ખેતીવાડી કરતા હોય દેહમાં, હા, તો પછી જ્યારે સમય 100 માહાનો જ થાય. સાચી વાત. 100 માહામાં હેરખા બેઠા હોય ને તો 2 મહિનામાં પૂરો થઈ જાય. બાકી બહુ અઘરું. બહુ અઘરું પડી જાય કામ સાચી હોય વાત. ત્યારે તો. ભરતકામ જે છે ને એ વધારે પડતો કચ્છનું ભરત વધારે વખણાય છે, અને પાલીતાણાનું પણ ભરતકામ બહુ સારી રીતે વખણાતું હોય છે. અને કચ્છનું જે ભરતકામ છે એ તો બહુ અદ્ભુત છે. અને જણાવજો કે તમારા કામની અંદર તમે આ ભરતકામનો યુઝ કરો છો કે નહીં? આ લોકો ઢીકાવા કઈ નહીં, બસ થોડું ઘણું સામગ્રી બાકી છે ને કાલથી તો રસોડું ચાલુ થઈ જાય, એટલે વધારે પડતો લોટ જે આપણે ઘરે ઘંટીએ નથી દળી શકતા, એટલા માટે બહાર દળાવવા જવાનો છે. તો એટલે ઈ તૈયારી કરીએ કે બા કે તમે જાઓ ને દળાઈ આવો. વાહ. જાઓ અને ફટાફટ. બીજું ફટાફટ જાય. હા, ફટાફટ જાવ, 8 વાગે ઘંટી બંધ થઈ જાય. હાલો તો ને નીકળીએ. સવારમાં વહેલો જવે છે. એકલવ્ય તૈયાર થઈ ગયો દળનું દળાવે. अरे ऐसी बात नहीं है, काफी सारे लोग कमेंट करते हैं कि आप हिंदी में ब्लॉग बनाइए. क्या कह रहे हो खिचड़ी के बारे में? हिंदीમાં અમને નહીં આતા. હિન્દીમાં મેરે કો આતા જ નહીં. अरे जो भी जितना भी आता हो इतना बोलिए. હિન્દીમાં તો ખીચડી ને ક્યાં કે ઈ મને નહીં ખબર. નહીં મારું. હિન્દીમાં ખીચડી ને ખીચડી જ કહેવાય. હા તો પછી તું કે મને નો આવડે ને. आंटी बोल रहे हैं कि खिचड़ी है ना अपशुकन मतलब होता है ना तभी बनाते हैं, और शुकन होता है ना तब खिचड़ी नहीं राइस है वो सब बनाते हैं. કોઈ हिंदी में बताना, जो भी जितना आता है इतना अच्छा चीज हिंदी में बताइए. आप ट्राई करो. ट्राई तो करो. લગનમાં મુહૂર્તમાં ખેતલિયાની ખીચડી મેલશે ને પછી ફેરા પડશે. પણ લગનમાં મેલે પણ રાંધી નો મેલે ને કાશી મેલે ને પછી જો આપણે કે ધારો हिंदी में હિન્દીમાં તો ट्राई तो करो, सीखो सीखो. दोस्तों हमारे घर में जितना भी कोई अच्छा प्रसंग हो या फिर जो भी प्रसंग होता है तब हमारे काकी माँ ना काम पे लग जाते हैं. हमारा कैसा होता है, वो आती है हाँ, लेकिन એને બસ્સા નાના હોતા હે તો ઈ કેમ કામ કરે, નો આવડે વાહેથી પાછી કોમેન્ટ આવશે કે તમારા કાકીને તો હિન્દી આતા નહીં તો કેવું બક બક कर रही बाबा. वो सही है, वो जाने तो वही बाबा हिंदी अच्छी बात है. बोलो, मैं भी एक दिन बाबा हिंदी बोलता था. એમની કાકીને બીજા તો કોમેન્ટ કરતા કરશે ને કાકા પેલા કરશે. तो हिंदी मत बोलना, गुजराती ही बोलने का. એમની હિન્દીમાં મત બોલના, हाँ आती नहीं तो. हाँ, इतनी अच्छी तो आ रही है. आपका क्या कहना है बड़ी मम्मी, आपका क्या कहना है आज? हिंदी में बताना. हाँ हिंदी में बता, जो भी आता. हाँ बोलो ना. कल भाई की शादी का मुहूर्त निकालશે એટલે એને आप सब लोगों का आमंत्रण हम स्वीकारते हैं. हाँ, आपको सब लोगों का आमंत्रण स्वीकारी लेजो. काले मेरा लड़का का लगन बधा रहा, हाँ. हिंदी में केम कहवाय? हाँ, शादी का मुहूर्त होने वाला है. काले शादी का मुहूर्त होने वाला से हमारा बड़ा लड़का वाला. हाँ, तो आप सभी लोगों का. आप सभी लोग आना, हाँ जरूर ने जरूर आना. हाँ, अभी मैं कढ़ी बना रही हूँ.
अभी मैं कढ़ी बना रही हूँ, काल लापसी बनावे। कल लपसी बनाएंगे। हाँ, काल लापसी बनावे। आपका क्या कहना है मम्मी बा? काल लापसी काले पासी बना। हिंदी में बताइए, हिंदी में। हिंदी में नहीं आता, अरे जो भी आता। नहीं आता। तुमने बाबा हिंदी अरे बाबा हिंदी में बताइए। बाबा हिंदी आती है ने तो बधा दांत काटता है। बस जो भी दांत काटे बोलो ना। ये बधा दांत काटे ये पीछे हमने नहीं बोलते। हाँ 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 એટલે પછી અમારે રસોઈ નહીં બનાવવાની, ઘરની બાયુને આરામ. કાલ તો हम लोग फ्री છીએ, કાલ કે તૈયાર થઈ બની ઠની અને ઘૂમના શાદીની મોજ માણના. क्या कहना है बड़े पापा? શેનું હવે કાલે આપણે કાયદેસર हिंदी में बताइए, हिंदी में। काले हमारे लड़के की शादी है। हाँ कल नहीं है, कल तो मुहूर्त होने हाँ, वाला। कल लगन आया है, उसके बढ़ाने का है, क्या बोलते हैं उसको, वो बधाने का है। बढ़ाने का है। हाँ। इसलिए सब लोग परिवार साथ में हो गए हाँ और कल रशन होगी बहुत बढ़िया। क्या बात है, हाँ बहुत अच्छा बोला आपने। आपके साथ हम हिंदी में ही बात करेंगे अब, हाँ बराबर ना? हाँ। आज मैं एकलव्य को पहली बार चलाना सिखा रही हूँ, वो देखिए कैसे चल रहा है। चलिए 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 चलिए। अरे वाह, अभी थोड़े महीनों के बाद आपके एक महीने में तो सीख जाएगा हाँ, मेरे ख्याल से। हाँ बिल्कुल सीख जाएंगे और फिर आपकी सपोर्ट की जरूरत नहीं पड़ेगी उनको। लेकिन माँ का आशीर्वाद तो बच्चे को हमेशा चाहिए। बिल्कुल सही है, आप भी नहीं कहते हैं कि माँ का आशीर्वाद हमेशा बना रहना चाहिए बच्चे। सही बात है। और अभी देखिए हमारे एकलव्य भाई मस्त अभी खेल रहे हैं, है ना बेटा? है बेटा, चलो मेरे साथ, चलो आ जाओ आ जाओ आ जाओ, पकड़ो 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 मुझे। हेलो कुछ 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 कुछ, हेलो पकड़ो, हेलो कैमरा पकड़ो, आ जाओ पकड़ो 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 पकड़ो, आ जाओ, हैं पकड़ो, आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ। मम्मी हामी है ने ताऊ दी तो बच्चा कोटा में જ होता है। दोस्तों काफ़ी सारे लोगों की कमेंट रहती है कि भाई आप हिंदी में ब्लॉग बनाइए, जितना भी आता हो कुसा पुसा जो भी हो। तो हम वैसे मैं तो रेगुलर प्रैक्टिस है मेरी, तो इसलिए फ्लुएंट हिंदी बोल लेता हूँ। बट अभी जो ट्राई करूँगा कि पूरा ब्लॉग बनाने का जो हमारा सिलसिला है वो हिंदी में हम ट्राई करें, ताकि लोगों को भी अच्छा लगे। तो चले कोई बात नहीं, आज से हम हिंदी में बात करेंगे, जो भी कुछ बात करेंगे। जो गुजराती लोग भाई लोग हैं वो तो समझ ही रहे हैं, बट जितने लोग हिंदी में समझना चाहते तो वो हम ट्राई करेंगे आज से, अभी से, और इसी वक्त से हम हिंदी में ब्लॉग बनाएंगे। हमारे शादी वाले घर में सबका स्वागत है और सब लोग बने रहिएगा, बहुत मजा आएगा। हमारी सब विधि सब रस्म आपके साथ हम शेयर करेंगे। अब हमारे ब्लॉग कंटिन्यू देखते रहना और आपके लिए हम आज से हिंदी में ब्लॉग बनाएंगे। सबको जय श्री कृष्णा, जय माता जी। और हमारा डेकोरेशन आप देख लीजिएगा कैसा लगेगा।